વડોદરાના દાંડિયા બજાર પાસેના પિરામિતા રોડ પર આવેલ ડેરી પાસે પીવાના પાણીની લાઇનમાં વારંવાર ભંગાણ થતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તે સ્થાનિક કાઉન્સિલરે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી. વડોદરાના દાંડિયા બજાર પાસેના પિરામિતા રોડ પર આવેલ ઉમિયા ડેરી પાસે એક વર્ષની અંદર 6 થી 7 વાર આ જ જગ્યા પર પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાનું પાણી ગટરમાં વહી જાય છે, જેના કારણે આજુબાજુના વિસ્તારના લોકોને પૂરતું પાણી ન મળતા વિસ્તારના રહીશોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે જણાવ્યું હતું કે પાલિકાના ઇજારેદાર દ્વારા હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવે છે, જેના કારણે વારંવાર આ સમસ્યા એક જ જગ્યા પર સર્જાય છે. ત્યારે તેમણે માગણી કરી હતી કે યોગ્ય કાર્યવાહી કરી વિસ્તારના રહીશોને આ પરેશાનીમાંથી મુક્ત કરવામાં આવે. દાંડિયા બજાર પિરામિતા રોડ ઉપર ભૂમિયાના નાકે ગુરુદેવના ગલીમાં આ એકદમ જ વાલમાંથી પાણી લીકેજ થઈ ગયું. કેટલા સમયથી આ સમસ્યા? આ તો કાયમ કરીને જાય છે, પાછા 3 મહિના પછી પાછી એવી જ અવસ્થા થઈ જાય છે. પીવાની પાણીનું લાઈન છે. આ પાણી બધું કઈ જઈ રહ્યું? અત્યારે પાણી જાય ગટરની અંદર જાય છે. કેટલું વેપાર થતો? તો કેટલું અત્યારે તેનું પણ નિરાકરણ કરી નહીં શકે, એટલું વધારે થઈ ગયું છે. તો આ માટે કોઈને રજૂઆત કરી? કરી તો નથી. આ તો ફોટો પાડીને આપણે સાહેબને મોકલ્યા અમે, ત્યારે રૂબરૂ જાતે આવીને ઊભા થઈ ગયા. એટલી એમની મહેરબાની. જેટલું બને એટલું વહેલા કામ કરાવડાવો. વોર્ડ નંબર 13માં લુલ્લા ક્લાસની બાજુમાં ભૂમિયાની ગલીમાં તમે જોઈ શકો કે છેલ્લા વર્ષમાં 6 થી 7 વખત પાણીની લાઇનમાં ભંગાણ થયું છે અને એવી રીતે રિપેર કરવામાં આવે ઇજારદાર દ્વારા કે હલકી ગુણવત્તાવાળું રિપેર કરવામાં આવે. એને શીશું લગાવવાનું હોય, વ્યવસ્થિત સરખી રીતે કામ ન કરવાના લીધે તમે જોઈ શકો વર્ષમાં 6 વખત આવું ભંગાણ થાય. હજારો ગેલન પાણી ગટરમાં જતું રહે. એમ પણ અમારા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી. અમુક જગ્યાએ ગંદુ ને કાળું પાણી આવતું હોય છે ને ખરેખર લોકોને પાણીની જરૂર હોય ને વારંવાર રજૂઆતો કરવા પછી પણ પાણી ના મળે ને આવી રીતે પાણી ગટરમાં જતું હોય. તમે જોઈ શકો કેટલા સમયથી આવું ને આવું પાણી ગટરમાં જાય છે, એટલા ફોર્સથી કે લોકોને આગળ પાણી ના મળે. આ પાણીનો સમય હોય, આગળ પાણી જતું હોય, લોકો મરી માતા હોય, કુબેદાન પડ્યું હોય, દાંડિયા બજાર વિસ્તારમાં હોય, એટલે એ લોકોને પાણી ના મળે ને એમનું પાણી પીવાનું આ ગટરમાં જાય. અને જે તે અધિકારીને અમે સ્થળ પર આવીને બી ફોન કર્યા, વારંવાર રજૂઆતો કરી કે એવી રીતે કામગીરી કરો કે વારંવાર એ ભંગાણ ના થાય, લીકેજ ના થાય. નહીં તો એક વખત આપણે રિપેર કરવાનું હોય એને 6 વખત રિપેર કરવાના. ઇજારદાર પૈસા લઈ જાય, લોકોના વેરાના પરસેવાના પૈસા લઈ જાય, પાછું એમને પૂરતા પ્રેશરથી પાણી ના આપે ને ગટરમાં પાણી જાય. અમારી એવી માગણી છે કે જે બી ઇજારદાર છે કાયદેસર કાર્યવાહી એના પર કરવી જોઈએ, કડકમાં કડક તપાસ કરવી જોઈએ ને ફરી આવું ભંગાણ ના થાય ને સારી રીતે એને રિપેર કરવામાં આવે એવી અમારી માંગ.